હલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્વના વિડીયો આપણી ચેનલ પર ચાલુ છે। તો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો ભૂગોળના 60 પ્રશ્નો મિત્રો આજે આપણે આ વિડીયોના અંદર સમજવાના છીએ। અને ભૂગોળ તમારી પરીક્ષાના અંદર 10 થી 15 માર્ક્સના અંદર અથવા એના કરતાં પણ વધારે માર્ક્સનું પૂછાઈ શકે છે। અને આ જે બધા પ્રશ્નો છે ને અવારનવાર કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે, એટલે તમારી પરીક્ષાના અંદર પણ રિપીટ થઈ શકશે મિત્રો। તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ 2 જે છે ને મિત્રો એના અંદર અલગ અલગ ટોપિક આપેલા છે। ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, વારસો અને ભૂગોળ અને સામાન્ય જ્ઞાન, બરોબર। તો આ બધા ટોપિક ઉપર પણ આપણે વિડીયો બનાવ્યા છે મિત્રો, એનું આખું પ્લેલિસ્ટ અલગથી બનાવેલું છે, બરોબર। એ ચેનલ પર જઈને પણ જોઈ લેજો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે, ત્યાંથી તમે જોઈ લેજો। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની પણ સિરીઝ ચાલુ છે મિત્રો, ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે, ત્યાંથી તમે જોઈ લેજો। તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી 60 મિત્રો પ્રશ્નો આપણે સમજીએ ભૂગોળના, બરોબર, જે તમારા પરીક્ષાના અંદર ખૂબ જ કામ આવવાના છે। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે? તો અંબાલા છે મિત્રો, પરીક્ષાના અંદર ઘણી વાર પૂછાયેલું છે, બરોબર। જે મિત્રો આ અંબાલા શહેર જે છે ને મિત્રો એ ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે, બરોબર, અંબાલા। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે? તો બિહારના અંદર મિત્રો આ બધી બોલીઓ બોલાય છે, મૈથિલી, ભોજપુરી અને માગધી, યાદ રાખી લેજો। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે? તો પંજાબના અંદર છે મિત્રો, યાદ રાખી લેજો। આ પણ આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર મિત્રો ભૂગોળના અંદર પૂછાઈ શકે છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ છે? તો યુરિયા પદ્ધતિ છે મિત્રો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો કર્ણાટક રાજ્યના અંદર મિત્રો બંદીપુર નેશનલ પાર્ક આવેલો છે। તો જુઓ મિત્રો, આ લેવલના ભૂગોળના પ્રશ્નો તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે। વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેવાની રહેશે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેશ્વર જળ ઉર્જા પરિયોજના કઈ નદી ઉપર આવેલી છે? તો નર્મદા નદી પર મિત્રો આ મહેશ્વર જળ ઉર્જા પરિયોજના આવેલી છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે 19મી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસ્તી કેટલી છે? તો 512 મિલિયન મિત્રો છે, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો? તો પ્રથમ ક્રમ છે મિત્રો આપણા ભારતનો। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ ભૂરસિંગ ધ બારાસિંગા કયા ટાઈગર રિઝર્વનું માસ્કોટ છે? તો કાન્હા જે છે ને મિત્રો, તમને ખબર ટાઈગર રિઝર્વ છે કાન્હા, એનું મિત્રો આ માસ્કોટ છે, બરોબર, ભૂરસિંગ ધ બારાસિંગા। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર માતા એરપોર્ટ ક્યાં આવેલું છે? તો ભુજના અંદર આવેલું છે મિત્રો આ રુદ્ર માતા એરપોર્ટ। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં મેંગેનીઝનું ઉત્પાદન વધુ થાય છે? તો ઓડિશાના અંદર મિત્રો તમને ખબર છે કે મેંગેનીઝનું સૌથી વધારે ઉત્પાદન થાય છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? તો બીજા ક્રમે આવે છે મિત્રો, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? બીજા ક્રમે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે? તો ઉત્તર પ્રદેશના અંદર મિત્રો, યાદ રાખી લેજો, ઉત્તર પ્રદેશના અંદર તમને ખબર છે કે અનુસૂચિત જાતિની સૌથી વધારે સંખ્યા છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અલકનંદા અને ભાગીરથી નદી પરસ્પર ક્યાં મળે છે? તો દેવપ્રયાગના અંદર મળે છે મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોલેમ, યાદ રાખજો, મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો ગોવા રાજ્યના અંદર આવેલું છે મિત્રો આ મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન। હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ
કે બામરોલી, યાદ રાખજો બામરોલી એરપોર્ટ ક્યાં આવેલું છે? તો અલ્હાબાદના અંદર આવેલું છે મિત્રો આ બામરોલી એરપોર્ટ. તો જો મિત્રો આ ભૂગોળના પ્રશ્નો જે છે ને મિત્રો જે તે વિસ્તારના ભૌગોલિક વિસ્તાર જે હોય છે ને એના અંદરથી આ પ્રશ્નો બનતા હોય છે. અને આ જે બધા પ્રશ્નો છે અવારનવાર કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો, એટલે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે મિત્રો. આવા પ્રશ્નોની તૈયારી કરજો મિત્રો. એટલે ભૂગોળ મિત્રો તમારી પરીક્ષાના અંદર 10 થી 15 માર્ક્સના અંદર એના કરતાં પણ વધારે માર્ક્સના અંદર પૂછાઈ શકે છે, બરાબર. એટલા માટે મિત્રો દરેક સબ્જેક્ટની તૈયારી આપણી ચેનલ પર થાય છે, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બરાબર. અવનવું કન્ટેન્ટ મળતું રહેશે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યાં નદીઓના પૂરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે? તો એને સર મિત્રો બાંગર કહેવાય. શું કહેવાય? બાંગર કહેવાય. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ પાવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો ફરીદાબાદના અંદર આવેલું છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તો તેલંગાણાની મિત્રો રચના કરવામાં આવી છે, બરાબર. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હજારિકા સેતુ કયા 2 રાજ્યોને જોડે છે? તો આસામ અને અરુણાચલ પ્રદેશ આ બંને રાજ્યોને જોડે છે. તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં આવેલું કુલ રાજ્યોની સંખ્યા જણાવો. તો ભારતના અંદર મિત્રો 28 રાજ્યો આવેલા છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગદ્દી આદિજાતિનો વસવાટ કયા રાજ્યમાં જોવા મળે છે? તો ગદ્દી આદિજાતિનો વસવાટ મિત્રો કયા રાજ્યમાં જોવા મળે છે? હિમાચલ પ્રદેશના અંદર જોવા મળે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો કૃષ્ણ નદી પર મિત્રો નાગાર્જુન સાગર ડેમ બાંધવામાં આવેલો છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ કયો છે? તો NW4 જે કાકીનાડાથી લઈને પોંડિચેરીને મિત્રો આ જળમાર્ગ છે મિત્રો જોડે છે, બરાબર. અને અંતર્દેશીય આ જળમાર્ગ છે, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં પવન ઉર્જા માટેની મહત્તમ સંભાવના છે? તો તમિલનાડુ રાજ્યના અંદર મિત્રો પવન ઉર્જા માટેની મહત્તમ સંભાવના રહેલી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજાપુર નહીં પણ મિત્રો વિસાપુર આવશે. તો વિસાપુર કર્ણાટક શા માટે પ્રખ્યાત છે? તો ગોળ ગુંબજ માટે મિત્રો પ્રખ્યાત છે વિસાપુર, બરાબર. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યના અંદર મિત્રો આવેલી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો થાય છે? તો પૂર્વીય રાજસ્થાનના અંદર મિત્રો જોઈ લેજો, આ પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાયેલો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિલાસપુર ડેમ કયા રાજ્યમાં આવેલો છે? તો રાજસ્થાન રાજ્યના અંદર મિત્રો આ બિલાસપુર ડેમ આવેલો છે, બરાબર. તો જો આ લેવલનું મિત્રો આ પ્રશ્નો રહેશે ભૂગોળના અંદર, બરાબર. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 30મા નંબરનો પ્રશ્ન છે મિત્રો અને મહત્વનો પ્રશ્ન છે. અને આવા જ પ્રશ્નો મિત્રો જે સરહદોના પ્રશ્નો હોય છે ને પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાતા હોય છે. તો સિક્કિમ કયા રાજ્યોની સરહદોથી ઘેરાયેલું છે? તો સોરી મિત્રો રાજ્યો નહીં આવે પણ દેશો આવશે, એટલે થોડું કરેક્શન કરી લેજો. તો પ્રશ્ન આ રીતે નવો બનશે તો સિક્કિમ કયા દેશોની સરહદોથી ઘેરાયેલું છે? તો ચાઇના, નેપાળ, ભૂતાન અને પશ્ચિમ બંગાળ, યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તડોબા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્રના અંદર આવેલું છે મિત્રો આ તડોબા નેશનલ પાર્ક, અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુરિયા આદિજાતિના કયા રાજ્યમાં વસવાટ કરે છે? તો છત્તીસગઢના અંદર મિત્રો આ મુરિયા આદિવાસી જે જાતિ છે ને એ વસવાટ કરે છે છત્તીસગઢમાં. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કયું રાજ્ય પવન ઉર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરે છે? તો તમિલનાડુ છે મિત્રો. આ પ્રશ્ન બીજી વાર આવ્યો.
હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાનદી કૃષ્ણા કાવેરી કઈ બાબતથી મુખ્ય નદીઓ કહેવાય છે? તો જો મિત્રો, આ મહાનદી કૃષ્ણ કાવેરી કઈ બાબતની મુખ્ય નદીઓ કહેવાય છે? તો દ્વિકલ્પની પશ્ચિમી ધાર છે મિત્રો. આ પશ્ચિમી ધારના અંદર આવેલી આ બધી નદીઓ છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ધાર દ્વિકલ્પીય નદીઓને મુખ્ય જળ વિભાજન ગણાય છે? તો પશ્ચિમ ધાર મિત્રો, યાદ રાખી લેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો 5 રાજ્યોના અંદરથી પસાર થાય છે. જો કોઈને આવડતા હોય મિત્રો કયા 5 રાજ્યો છે તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સ્થળાલેખન, યાદ રાખજો, ભારતના સ્થળાલેખન નકશો કોણ તૈયાર કરે છે? તો ભારતીય સર્વેક્ષણ કરે છે. બરોબર, ભારતીય સર્વેક્ષણ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગંગાની સૌથી મોટી ઉપનદી કઈ છે? તો કોસી જે છે ને, કોસી એ ગંગાની સૌથી મોટી ઉપનદી કહેવાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદી ગૃહજાત પર્વતમાળાને 2 ભાગમાં વિભાજિત કરે છે? તો મહાનદી મિત્રો, યાદ રાખી લેજો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નદી અનેક કાંસામાંથી વિભાજિત થાય એને શું કહેવાય છે? તો એને વેણી આકારની નદી કહે છે. બરાબર, વેણી આકારની નદી. આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો, ઘણી બધી પરીક્ષાઓના અંદર પૂછાયેલા છે. બરાબર, અને તમારું મિત્રો જે તમને ખબર છે ભૂગોળ આ લેવલના પ્રશ્નો નીકળશે ને, આવા જ હશે મિત્રો. બરાબર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદીનો સૌથી લાંબો જલપ્રવાહ ક્ષેત્ર છે? તો મહાનદીનો મિત્રો, યાદ રાખી લેજો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન કયા શહેરમાં સોંપવામાં આવ્યું છે? તો મિત્રો ભોપાલના અંદર મિત્રો આને સોંપવામાં આવ્યું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રિજ બોગી બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો બ્રહ્મપુત્રા નદી પર મિત્રો, તમને ખબર છે જે ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રિજ બોગી બ્રિજ ઉપર કઈ નદી છે મિત્રો? બ્રહ્મપુત્રા નદી પર બાંધવામાં આવેલો છે. તો જો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો ભૂગોળના આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ. હાલ આપણે મિત્રો 43 પ્રશ્નો સમજ્યા છે અને આ જે બધા પ્રશ્નો છે ને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તમારી પરીક્ષાના અંદર કામ આવશે. અને આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો 15/6/2025 સંભવિત નીકળી આવી છે. તો હવે મિત્રો તૈયારી ચાલુ કરી દેજો. પરીક્ષાનું પેપર મિત્રો તમારું પોલીસ કોન્સ્ટેબલ કેટલા માર્ક્સનું પૂછાવાનું છે જાણી લો. તો 200 ગુણનું પેપર હશે જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વેચાયેલું છે. તો પાર્ટ 1ના અંદર મિત્રો તમને ખબર છે 80 ગુણનો પૂછાશે. રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 ગુણના અંદર, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ 20 ગુણના અંદર. પાર્ટ 1 જે છે ને મિત્રો 80 ગુણનો પૂછાવાનો છે, જેના અંદર પાસ થવા માટે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછાશે અને આ જે બધા વિડીયો બને છે ને મિત્રો એ પાર્ટ 2 માટે છે. એટલે ભારતનું બંધારણ એ સ્પેશિયલ ટોપિક છે મિત્રો, એ 30 ગુણનો પૂછાશે. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન 40 ગુણના પૂછાશે. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ જોઈ લો મિત્રો, આ ભૂગોળ એ 50 ગુણનું પૂછાશે. એટલે પાર્ટ 2 120 ગુણનો પૂછાશે. 120 ગુણના અંદરથી પાસ થવા માટે 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો બંનેનો મિત્રો ક્રાઇટેરિયા યાદ રાખી લેજો અને તૈયારી કરી લેજો મિત્રો. સ્ક્રીન ઉપર જોવા મળે છે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે. તમે જે ટોપિકના અંદર મિત્રો તમને ઓછું ફાવતું હોય તો એની તૈયારી કરી લેજો. બરાબર, સમય છે તમારા જોડે. અને બીજી બાબત મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની પાર્ટ 2ની તૈયારી કરવી હોય મિત્રો તો આપણી ચેનલ પર 2 પ્લેલિસ્ટ બનાવ્યા છે. એક મોડલ પેપરનું છે મિત્રો અને હાલ જે આ ચાલુ છે મિત્રો સ્પેશિયલ ટોપિક જે બંધારણના વિડીયો બનશે, વિજ્ઞાન, ટેકનોલોજીના, ઇતિહાસના, વારસાના, ભૂગોળના અને સામાન્ય જ્ઞાનના. બરાબર, ઘણા બધા બનાવેલા છે મિત્રો. એના બંનેના પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ જોવા મળશે. કયા 2 પ્લેલિસ્ટ મિત્રો જોઈ લેજો, એક મોડલ પેપર અને આ સ્પેશિયલ વિડીયો. બરાબર, અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર પણ બંનેના પ્લેલિસ્ટ મૂકી દે, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો જે આ 2 પ્લેલિસ્ટ બનાવે છે એની લિંક પણ મૂકી દે મિત્રો, કે જેથી કરી યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે. બરાબર, અને હા, ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ જોઈન કરી દેજો મિત્રો.
હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિજિટલ આર્ટ ગેલેરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવી છે? તો હરિયાણાના અંદર મિત્રો સ્થાપવામાં આવી છે. હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દુનિયાના પવિત્ર ચર્ચમાં ગણના પામતા વેલંકન ચર્ચ કયા આવેલું છે? તો તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો. એટલે પ્રશ્ન એકવાર સમજી લો કે દુનિયાના પવિત્ર ચર્ચમાં ગણના પામતા મિત્રો વેલંકનની જે ચર્ચ જે છે મિત્રો કઈ જગ્યા પર આવેલું છે? તમિલનાડુના અંદર. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ છે મિત્રો. ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓમકારેશ્વર કઈ ટેકરીઓમાં આવેલું છે? તો સાતમાલા ટેકરીઓના અંદર ઓમકારેશ્વર આવેલું છે. બરોબર, ઓમકારેશ્વર. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તોડા તરીકે ઓળખાતી જનજાતિ કયા ક્ષેત્રમાં રહે છે? તો નીલગિરી ક્ષેત્રના અંદર મિત્રો તોડા તરીકે ઓળખાતી જનજાતિ રહે છે. બરોબર, નીલગિરી ક્ષેત્રના અંદર. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય રીતે ભારતમાંથી કઈ લોહ અયસ્ક મળી આવે છે? તો મેગ્નેટાઇટ, હેમેટાઇટ અને લિમોનાઇટ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. બરોબર, ઘણીવાર પૂછાયેલી છે. તો જોઈ લો ફરીથી મિત્રો, મેગ્નેટાઇટ, હેમેટાઇટ અને લિમોનાઇટ. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગંગા નદીની જૈવ વિવિધતા જાળવવા કયા સ્થળે કાસબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે? તો પ્રયાગરાજના અંદર મિત્રો. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કેરળમાં કયા સ્થળે સાયક્લોન વોર્નિંગ સેન્ટર સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો તિરુવનંતપુરમ. યાદ રાખી લીધો, પરીક્ષાના અંદર પૂછાયેલું છે. બરોબર, તિરુવનંતપુરમના અંદર. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં ભારતના પહેલા બહુઉદ્દેશ્ય વનધન વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલી છે? તો છત્તીસગઢના અંદર મિત્રો. જોઈ લેજો. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્લેશિયરમાં બરફ પીગળવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો નીચલા સ્તરના અંદર થતી હોય છે. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? તો ઇન્દોરના અંદર આવેલું છે મિત્રો, રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર. બરોબર, ઇન્દોરમાં. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયલેન્ટ વેલી આંદોલન કેરળમાં કઈ નદી ઉપર બનાવનાર જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં હતું? તો કુંતી પૂજા. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાયેલું, કુંતી પૂજા નદી ઉપર. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટ્રેક્સ રેકોર્ડમાં કયા સ્થળનો સમાવેશ થયેલો છે? તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનનો મિત્રો. તમને ખબર છે કે મોટ્રેક્સ રેકોર્ડના અંદર એ આ સ્થળનો સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનનો. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેલાડિયા. યાદ રાખજો, બેલાડિયા પહાડી શૃંખલાઓમાંથી હેમેટાઇટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે. તે કયા રાજ્યમાં આવેલું છે? તો છત્તીસગઢ રાજ્યના અંદર આવેલું છે. તો જુઓ મિત્રો, આ તમારા ભૂગોળના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે પોલીસ કોન્સ્ટેબલના અંદર. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન સૌથી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે? તો બોમ્બે હાઈના અંદરથી થાય છે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે? તો ગંગામાં અને કોલકાતાના અંદર આવે છે. બરાબર, ગંગા કોલકાતામાં આવી અને ત્યાં આગળ સૌથી મોટી ઘોડા ભરતી આવે છે મિત્રો. હવે તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ જે ભૂગોળનું વિડીયો હતું મિત્રો, જેના અંદર 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશના અંદર મિત્રો પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. તો આ 60 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો સ્પેશિયલ જે પ્લેલિસ્ટ બનાવ્યા છે એની પણ લિંક એના અંદર મૂકતો હોઉં છું કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો. અને હા, યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.